ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે મોરબી જિલ્લામાં વિવિધ ટેલિગ્રાફ લાઇનની કામગીરી અત્યારે ચાલી રહી છે, જેમાં વિવિધ જોગવાઈઓ છે જે પ્રમાણે 16(1) પ્રમાણે રાઇટ ઓફ વેની જે મંજૂરીઓ છે આપવામાં આવે છે. એ ઉપરાંત જે વળતર છે એ બાબતે સમિતિ દ્વારા વળતર નક્કી કરવામાં આવે છે. વળતર બાબતે કોઈ પણ ખેડૂતને અસંતોષ હોય તો ટેલિગ્રાફ એક્ટની કલમ 16(3) અંતર્ગત ડિસ્ટ્રિક્ટ જજ પાસે એ બાબતે પણ અપીલ થઈ શકે છે. જેટલી પણ કામગીરી અલગ અલગ ગામોમાં ટ્રાન્સમિશન બાબતે ચાલી રહી છે એ તમામ કાયદાની રૂએ કાયદાની તમામ જોગવાઈઓનું પાલન કરીને કરવામાં આવી રહી છે. વળતર બાબતે જે સમિતિએ વળતર નક્કી કર્યું છે એનાથી કોઈને અસંતોષ હોય તો એની પણ જોગવાઈ કાયદામાં જ કરવામાં આવી છે કલમ 16(3) અંતર્ગત. તમામ જે ખેડૂત મિત્રો છે એમને પણ અમે જણાવીએ છીએ કે આ પ્રમાણે આપ જે કાયદાની જોગવાઈઓ છે એના અંતર્ગત તમે જે વળતર બાબતે પ્રશ્ન છે એનું નિરાકરણ લાવી શકો છો. સરકારશ્રીના 2017ના પરિપત્ર પ્રમાણે 40% રકમનું પેમેન્ટ ફાઉન્ડેશન પૂર્ણ કર્યા બાદ, 40% રકમનું પેમેન્ટ ઇરેક્શન પૂર્ણ થયા બાદ અને 20% રકમનું પેમેન્ટ સ્ટ્રિંગિંગ પૂર્ણ થયા બાદ એ સરકારશ્રીનું 2017નું જે પરિપત્ર છે એમાં બહુ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે અને જેટલી પણ ટ્રાન્સમિશનની કંપનીઓ છે તમામ દ્વારા આનું પાલન થાય એના માટે અમે સ્પષ્ટપણે સૂચનાઓ આપેલી છે. હા, એમાં પણ કોરિડોર સિવાયના એરિયાઝમાં જે નુકસાની છે એના માટે નુકસાનીનું પેમેન્ટ કરવાની પણ જોગવાઈઓ છે. એ બાબતે અલગથી વેલ્યુએશન કરીને એના પણ ચૂકવણું કરવામાં આવે છે. જે પણ પ્રક્રિયાઓ અત્યારે ચાલી રહી છે કાયદાની રૂએ અને કાયદાની જોગવાઈઓ પ્રમાણે ચાલી રહી છે, જેથી જે પણ કાર્યવાહી છે એ કરવામાં આવશે. એમના દ્વારા જે આવેદન આપવામાં આવ્યું છે એનો અમે અભ્યાસ કરીશું, પરંતુ જે દેશના વિકાસ માટે વિવિધ સરકારશ્રીની જોગવાઈઓ, સરકારશ્રીના નિયમો પ્રમાણે થતા પ્રોજેક્ટ્સ છે એમાં કોઈ પણ પ્રકારનું રૂકાવટ પણ સ્વીકાર્ય નથી. એમાં તો જે કાયદાની જોગવાઈઓ છે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે. આપને પહેલાં જ મેં આ બાબતે જણાવ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.